જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વૈષ્ણવ, આજે હું આપ સાથે એક ખૂબ સુંદર અને નૂતન સામગ્રી શેર કરવા જઈ રહી છું. માપમાં અહીંયા 1 કપ મેંદો લીધો, શ્યામ તીખા, મૂણ માટે ઘી, 1 કપ મેંદો હોય તો 4 થી 5 ચમચી ઘી લેવાનું, સિંધાલું મીઠું, જીરું. આ બધી સામગ્રી સરખી રીતે આપણે લોટમાં મિક્સ કરી લેવાની છે. હા, લોટ જોઈને તો આપણે ખ્યાલ આવી ગયું છે આજે આપણે શું કરવાનો છે, શું બનાવવાનું છે આજે આપણે. તો અહીંયા લીધું છે મેં દૂધ. આજે આપણે દૂધથી લોટ બાંધી રહ્યા છે. હવે દૂધથી લોટ બાંધવાનું કારણ આ છે કે જે સામગ્રી છે એનો રંગ ખૂબ સુંદર આવશે. તો લોટમાં સરખો બધો મસાલો મિક્સ કરી લઈએ, પછી આપણે દૂધથી. હવે દૂધ કેવું લેવાનું છે? સાદું રૂમ ટેમ્પરેચરવાળું હોય એ જ દૂધ લેવાનું છે. ગરમ કરેલું દૂધ હોય એને ઠંડુ કરી લેવાનું. એ દૂધથી આપણે કણક બાંધવાની છે. હવે કડક કેવી બાંધવાની છે? નહીં કડક કે નહીં નરમ, એટલે મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધવાનો છે. અને લોટ બાંધ્યા પછી એને આપણે કમસે કમ અડધાથી 1 કલાક આપણે એને રેસ્ટ કરવા રાખવાનું છે. તો અહીંયા આપણે કહું 1 કલાક પછી જોઈએ તો લોટ સરસ ફૂલી જાય છે. એકવાર આપ ચોક્કસથી આ સામગ્રી સિદ્ધ કરશો, આપને ખૂબ ગમશે અને પ્રભુને તો ખૂબ સોહાશે. લોટને ફરી એકવાર ટૂંપી લઈએ, એને સરખું મસળી લઈએ. હવે જો એક લોટમાંથી જ અહીંયા હું 2 થી 3 સામગ્રી કરી રહી છું. તો અત્યારે એક વિડીયો શેર કરીશ, બીજો વિડીયો બીજા પાર્ટમાં કરીશ. તો અહીંયા રોટલી જેવડા લુવા લઈ લેવાના છે. બહુ મોટા નહીં, બહુ નાના નહીં. અને સાટો મેં તૈયાર કરી રાખ્યો છે. સાટો એટલે મેંદો અને ઘી હોય એ સાટો છે, એ બનાવી લીધો છે. કારણ કે આપણે આમાં સાટાની જરૂરત પડે. ચોખાનો બી સાટો બને છે, પણ આપણે મેંદાનો જ સાટો બનાવ્યો છે. હવે પૂરી આપણે પાતળી વણી લેવાની છે. બરાબર, પાતળી આવી રીતે પૂરી વણીને આપણે રાખી લઈએ. તો અહીંયા મેં 4 નંગ પૂરી વણી છે. તો સાઈડની પહેલાં કોર આપણે કાઢી લઈએ આવી રીતે, જેથી એક સરખી થાય. અને આપણે એને સમોસાનો આકાર આપવાનો છે. આમ અહીંયા જોઈ શકો, સરળતાથી ખુલી જાય છે. તો 4 ભાગ છે, 4 એ 4 એટલે 8 ભાગ થયા. એને અલગ કરી લઈએ. હવે જે સેન્ટર છે ત્યાં જરાક એવું દૂધ લગાડવાનું, ત્યાં નીચે સેન્ટર પર, અને વચ્ચે સાટો લગાડવાનો. દૂધ લગાડવાથી ચીપકી જશે અને સાટો લગાડવાથી પડ છૂટા પડશે. તો અહીંયા હું 4 પડ અહીંયા લઈ રહી છું. આપ વધારે પડનું કરશો તો બી ખૂબ સુંદર બનશે, પણ અહીંયા હું 4 જ પડ લઈ રહી છું. તો આ 4 પડ થઈ ગયા. તો એને જરાક એવું પ્રેસ કરી દેવાનું, સરખું જરાક પ્રેસ કરી દઈએ જેથી ખુલી ન જાય. તો આવી ગયો એક પાનનો આકાર ખૂબ સુંદર રીતે. તો આવી રીતે સાઈડમાંથી કાઢ્યા છે કોર, જેથી એનું ડિઝાઇન સુંદર આવે. તો આવી રીતે આપણે બધા નંગ વાળી લઈએ. તો પ્રભુને આપણે કહીએ ને કે પ્રભુને જેવી રીતે આપણા બાળકોને બધી નૂતન વસ્તુઓ ગમતી હોય, ભાવતી હોય, એવી રીતે આપણે કંઈક નૂતન કરીએ તો પ્રભુને સોહાય ને. કેમ કે આપણા પ્રભુ તો બાળ સ્વરૂપ છે. તો પ્રભુને ખૂબ ગમે, ખૂબ આનંદ આવે, ખૂબ રૂચે પ્રભુને કે કંઈક નવું કર્યું છે આજે તો ગોપીએ. તો અહીંયા ઘી ગરમ થઈ ગયું છે. અને હા, ઘીનું તાપમાન ઓછું જ રાખવાનું અને ગેસની આંચ ધીમે રાખવાની. અને એકસાથે જેટલા નંગ સમાય એટલામાં પધરાવી દઈએ. અને પોતાની રીતે જ પાન તળાઈને ઉપર આવે પછી એને ફેરવાનો. અને આવી રીતે એનું જો બધા પડ બી છૂટા પડ્યા અને રંગ બી જો કેટલું સુંદર આવ્યો છે. તો ખૂબ સુંદર અને સરળ રીતે આજે આપણે પાનની પૂરી આપણે સિદ્ધ કરી છે. તો આ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો. શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. વિડીયો ગમે હોય તો આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો. શેર કરશો જેથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થાય. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.